Assalamualaikum. Hello guys, I'm back with one more video. Today I'm going to talk about tense. હવે ટેન્સ વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, ટાઈપ્સ એન્ડ આસ્પેક્ટ્સ. પણ આજે હું આ થિંકિંગ ટ્રી પરથી તમને 3 ટેન્સ એકસાથે સમજાવવાની કોશિશ કરીશ, જેનાથી કે તમારા જે કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થઈ શકે. ચાલો આપણે એ થિંકિંગ ટ્રી પરથી આ બધા કોન્સેપ્ટને ક્લિયર કરવાની કોશિશ કરીએ. થિંકિંગ ટ્રી દેખાય છે, એમાં ચાલો આપણે પહેલાં જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે શીખી ગયા છો એટલે આઈ વિલ ડુ ઇટ વેરી ક્વિકલી. ચાલો જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું થાય છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સબ્જેક્ટ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે એસ કે ઈએસ આવે છે અને અધર વર્ડ્સ તો હોય જ છે. હવે આપણને એ બી ખ્યાલ છે કે મૂળ રૂપ અને એસ કે ઈએસ કયા સબ્જેક્ટ સાથે આવે છે. છતાં પણ આપણે એક વખત ટેબલ પર જોઈ લઈએ. તો અહીંયા ટેબલમાં તમને દેખાય જ છે કે કયા સબ્જેક્ટ સાથે વર્બ વપરાયું છે અને કયા સબ્જેક્ટ સાથે એસ કે ઈએસ વપરાયું છે. એક્ઝામ્પલ બી જોઈ લઈએ આપણે ફટાફટ. તો આઈ સિંગ અ સોંગ ડેલી. આઈ છે એટલે આઈ સાથે વર્બ આપેલું છે. વર્બ એટલે ક્રિયાપદનો મૂળ રૂપ, એટલે સિંગ ક્રિયાપદનો મૂળ રૂપ આવી ગયું. આઈ સિંગ અ સોંગ ડેલી. બીજું છે શી ગિવ્સ નાઇસ સ્પીચ. હવે સબ્જેક્ટ શી છે, સી સાથે શું આપેલું છે? ક્રિયાપદ સાથે એસ કે ઈએસ, એટલે અહીંયા શી ગિવ્સ ક્રિયાપદ છે, ક્રિયાપદ સાથે ગીવ ક્રિયા છે એની સાથે એસ લગાવી દીધું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એટલે શું આવી જશે? શી ગિવ્સ નાઇસ સ્પીચ. બરાબર. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખ્યાલ આવી ગયું છે તમને. ચાલો સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની રચનામાં શું થાય છે? સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. લાસ્ટ ક્લિપિંગમાં તમને કીધું જ હતું કે પાસ્ટ ટેન્સ યાદ કરવાના. તમને ટેબલ બી લખાવ્યું હતું. હવે અને એ બી કીધું હતું કે સેકન્ડ ફોર્મ, નોર્મલી સેકન્ડ ફોર્મ એટલે પાસ્ટ ટેન્સ બનાવવા માટે આપણે ક્રિયાપદના અંતમાં ડી અથવા તો ઈડીનો ઉપયોગ કરીએ છીએ. અને કેટલાક ફોર્મની અંદર ફોર્મ બદલાય બી છે. બંને લખ્યા છે અહીંયા ઉદાહરણમાં મેં, તમે જોઈ શકો છો. અને અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જેમ બે રચના નથી થતી. બધા સબ્જેક્ટ સાથે તમારે સેકન્ડ ફોર્મ વાપરી શકવાનું હોય છે. જેમ કે હી હેલ્પ્ડ અ મેન યસ્ટરડે. ગઈકાલની વાત છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થયું, એટલે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. એટલે હી હેલ્પનો સેકન્ડ ફોર્મ હેલ્પ્ડ. હી હેલ્પ્ડ અ મેન યસ્ટરડે. હવે they found precious gems લાસ્ટ યર. હવે લાસ્ટ યર એટલે ગયા વર્ષની વાત છે, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો. તો ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. ફાઉન્ડ એ ફાઇન્ડનો સેકન્ડ ફોર્મ છે. they found precious gems last year. ચાલો ફ્યુચર ટેન્સ જોઈએ. તો ફ્યુચર ટેન્સ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે એ ભવિષ્યમાં થનારી ઘટનાને દર્શાવે છે. ભવિષ્યમાં થનાર એક્શનને દર્શાવે છે. તો આની રચના જોઈએ. તો એની અંદર સબ્જેક્ટ પ્લસ વિલ શેલ, આ ખાસ ધ્યાન રાખવાના. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ વિલ શેલ વપરાય છે. હવે બીજી વસ્તુ એ યાદ રાખવાની કે પહેલાં એવું હતું કે ભાઈ આઈ અને વી સાથે શેલ વપરાતું હતું, પણ હવે જેમ જેમ આપણે ગ્રામર વધ્યું છે આગળ, એમ એમ હવે આઈ અને વી સાથે બી વિલનો ઉપયોગ કરી શકાય છે. તો એ બી તમારે ધ્યાન રાખવાના. હવે સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ. અહીંયા બધામાં ક્રિયાપદનો મૂળ રૂપ આવશે અને અધર વર્ડ્સ. જેમ કે એક્ઝામ્પલ છે વી વિલ સ્કોર ગુડ માર્ક્સ ઇન બોર્ડ. હવે તમારી બી ઈચ્છા છે કે બોર્ડમાં સારા માર્ક્સ મેળવીશું, એટલે હમણાં તમે એક્ઝામ આપવાના છો. ભવિષ્યની વાત છે એટલે તમે બધા એકસાથે કહી શકો છો વી વિલ સ્કોર ગુડ માર્ક્સ ઇન બોર્ડ. હેલ્પિંગ વર્બ વિલ શેલ. આની સાથે સાથે કેન, મે, મસ્ટ બી વપરાય છે, એ બી યાદ રાખી શકો છો તમે. વી વિલ છે, વિલ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ. એવી જ રીતે હી. હવે હી સાથે બી વિલ વાપરી શકાય છે, એટલે હી વિલ ટ્રાય ટુ સ્પીક ગુડ ઇંગ્લિશ. એ સારી ઇંગ્લિશ બોલવાની કોશિશ કરશે. એટલે હવે ડિફરન્સ જોશો તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર તે ડિફરન્સ છે એક શાનો છે? ક્રિયાપદનો મૂળ રૂપ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનો મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે એસ કે ઈએસ. અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવું હોય તો જ્યાં મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ છે એની જગ્યાએ તમે સેકન્ડ ફોર્મ મૂકી દેશો.
એવી જ રીતે જો તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું કે તો જ્યાં ક્રિયાપદનો મૂળ રૂપ છે ત્યાં તમે will પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ મૂકશો એટલે ચેન્જ ધ ટેક્સ્ટ તમને ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નેગેટિવ ફોર્મ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નેગેટિવ ફોર્મ બી તમે જોઈ ગયા છો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ, હેલ્પિંગ વર્બ કયો આવે છે? ડુ ડઝ પ્લસ નેગેટિવ ફોર્મ છે એટલે નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ. આપણને ખબર છે કે ડુ ડઝ અને ડીડ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે એટલે એ મૂકીશું અને અધર વર્ડ્સ તો છે જ. હવે ડુ ડઝ કોની સાથે આવશે એ બી અહીંયા ટેબલમાં લખેલું છે, તમે યાદ કરી શકો છો કે આઈ, યુ, દે, વી એની સાથે ડુ, હી, શી, ઇટ એની સાથે ડઝ. બહુવચન હોય તો બી ડુ અને સિંગ્યુલર હોય તો ડઝ, એ યાદ રાખવાનું. હવે એક્ઝામ્પલ જુઓ તો આઈ છે એટલે હેલ્પિંગ વર્બ કયો આવશે? ટેબલમાં દેખાય જ છે એટલે ડુ આવશે. આઈ ડુ અને પછી નેગેટિવ છે એટલે નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ આઈ ડુ નોટ ઈટ મેંગો. હવે હી છે તો હી સાથે હેલ્પિંગ વર્બ કયો લખેલો છે? ડઝ, તો હી ડઝ નોટ ઈટ મેંગો. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યને નેગેટિવ બનાવવું હોય તો શું યાદ રાખવાનું? હેલ્પિંગ વર્બ ડુ ડઝ અને નેગેટિવમાં નોટ તો બધામાં આવશે એ યાદ જ રાખવાનું છે. ચાલો સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ડુ ડઝનો પાસ્ટ ટેન્સ શું થાય છે? ડીડ. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ જ યાદ રાખવાનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યને નેગેટિવ બનાવશો તો સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ કયો આવશે? ડીડ અને પછી નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ અને અધર વર્ડ્સ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કયા સબ્જેક્ટ સાથે ડીડ આવશે એવું ક્વેશ્ચન થતું જ નથી. કેમ? કેમ કે બધા સબ્જેક્ટ સાથે ડીડ વપરાશે. ખાલી યાદ શું રાખવાનું છે કે ક્રિયાપદનો મૂળ રૂપ ડુ, ડઝ અને ડીડ સાથે મૂળ રૂપ જ વપરાશે. એક્ઝામ્પલ જોઈ લઈએ. હી ડીડ નોટ પોસ્ટ ધ લેટર. હી સાથે ડીડ નેગેટિવ છે એટલે નોટ અને પોસ્ટ મૂળ રૂપ આવશે. હી ડીડ નોટ પોસ્ટ ધ લેટર. હવે ધે સાથે બી ડીડ, ધે ડીડ નોટ પોસ્ટ ધ લેટર્સ. ચાલો સિમ્પલ ફ્યુચર ટેન્સની રચના જોઈએ તો એની અંદર બી આપણે હેલ્પિંગ વર્બ તો સિમ્પલ ફ્યુચરમાં હવે ખ્યાલ આવી જ ગયું કે વિલ શેલ મુકાય છે અને ક્રિયાપદનો મૂળ રૂપ આવે જ છે. તો હવે નેગેટિવ બનાવવું હોય તો આપણે હેલ્પિંગ વર્બ અને વર્બની વચ્ચે નોટ મૂકી દેવાનું. તો શું થઈ જશે? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. એટલે રચના કેવી થઈ જશે? I will not attend the party tomorrow. Will not અને attend ક્રિયાપદનો મૂળ રૂપ. She will not give you her books. Will not અને ક્રિયાપદનો મૂળ રૂપ એટલે નેગેટિવ બની ગયું. ચાલો હવે ઇન્ટરોગેટિવ ફોર્મ જોઈએ. તો ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ થયું એટલે હેલ્પિંગ વર્બ કયા આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? ડુ, ડઝ. નેગેટિવ અને ઇન્ટરોગેટિવ બનાવવા માટે. હવે ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ, ડઝ આગળ આવી જશે પ્લસ સબ્જેક્ટ અને ડુ, ડઝ અને ડીડ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ હોય છે એટલે એ તો આવવાનો જ છે અને પછી અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક હોય છે એટલે ક્વેશ્ચન માર્ક આવશે જ. ડુ, ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. હવે અહીંયા ડુ કોની સાથે અને ડઝ કોની સાથે હવે ટેબલમાં તમે જોઈ ગયા છો. અહીંયા સબ્જેક્ટ યુ છે એટલે ડુ આવ્યું છે એટલે ડુ યુ અને ક્રિયાપદનો મૂળ રૂપ ડુ યુ ગેટ યોર નોટબુક્સ અને પછી ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે સબ્જેક્ટ હી છે એટલે એની સાથે ડઝ હી ગેટ હિઝ નોટબુક્સ. ક્રિયાપદનો મૂળ રૂપ તો આવવાનો જ છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સને ઇન્ટરોગેટિવ કરશો તો ડુ ડઝની જગ્યાએ ડીડ આવી જશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ અને ઇન્ટરોગેટિવ છે એટલે ક્વેશ્ચન માર્ક તો આવવાનો જ છે એટલે ડીડ યુ ફાઇન્ડ. ડુ, ડઝ અને ડીડ સાથે મૂળ રૂપ એટલે ફાઇન્ડ. ડીડ યુ ફાઇન્ડ યોર પેન્સિલ્સ અને બીજામાં ડીડ હી ફાઇન્ડ હિઝ પેન્સિલ્સ. એટલે તમને હવે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડિફરન્સ ક્યાં દેખાય છે? ડુ, ડઝનો. એટલે યાદ રાખવાનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઇન્ટરોગેટિવ હોય તો હેલ્પિંગ વર્બ ડુ, ડઝ અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઇન્ટરોગેટિવ હોય તો ડીડ. હવે તમને જો આ ચેન્જ ધ ટેન્સમાં પૂછાય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલવું હોય તો ઇન્ટરોગેટિવ હોય તો જ્યાં ડુ, ડઝ હોય ત્યાં તમે ડીડ મૂકીને આખો વાક્ય બેઠો લખી શકો છો એટલે તમારો ચેન્જ ધ ટેક્સ બી અહીંયા થઈ જશે.
ચાલો હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હેલ્પિંગ વર્બ આપણને ખબર છે વિલ, શેલ, અને બધામાં તમે જોઈ શકો છો કે હેલ્પિંગ વર્બ પછી તરત જ શું આવે છે? સબ્જેક્ટ, અને સબ્જેક્ટ પછી તરત જ શું આવે છે? વર્બ, અને પછી અધર વર્ડ્સ, અને ઇન્ટરોગેટિવ છે એટલે ક્વેશ્ચન માર્ક તો આવવાનો જ છે, એટલે એ. હવે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા બી હવે મેં કીધું કે વી સાથે બી તમે વિલ લગાવી શકો છો, તો જે મૂકવું હોય મૂકી શકાય છે. અહીંયા મેં શેલ મૂક્યું છે, શેલ વી. હવે મેં શું કીધું? ક્રિયાપદનો મૂળ રૂપ, એટલે શેલ વી ગો ટુ શિમલા ધીસ દિવાળી? શું આપણે આ દિવાળીએ શિમલા જઈશું? એવી જ રીતે વિલ યુ પે ટેન્શન ઓવર ધેર? વિલ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ છે. હવે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટરોગેટિવ ફોર્મ ખ્યાલ આવી ગયા હશે. ચાલો હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જોઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાન કાળ, એટલે અત્યારે જે ક્રિયા ચાલુ હોય, ચાલી રહી હોય એ દર્શાવવા માટે. તો આ બી ખૂબ જ ઇઝી છે. અહીંયા ખાલી શું યાદ રાખવાનું છે તમારે? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ આવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ઇઝ એ આર, અને કન્ટિન્યુઅસ દર્શાવવા માટે ક્રિયાપદ સાથે આઈએનજી. એટલે આની રચના કેવી થઈ જશે? સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ વર્બ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. એક્ઝામ્પલ જોવું હોય તો આઈ એમ ગોઈંગ ટુ ધ પાર્ક. હું પાર્ક જઈ રહ્યો છું. દે આર લર્નિંગ ઇંગ્લિશ નાઉ. હવે અહીંયા હેલ્પિંગ વર્બ ઇઝ એમ આર છે, તો તમને થશે કે કોની સાથે ઇઝ, કોની સાથે આમ, કોની સાથે આર. તો અહીંયા ટેબલ છે એ તમે જોઈ શકો છો, એના પરથી તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? ચાલો હવે પાસ્ટ કન્ટિન્યુઅસ જોઈએ. તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં તમને ખાસ એટલું જ યાદ રાખવાનું, ઇઝ એમ આરનું પાસ્ટ ટેન્સ થાય છે વોઝ વર. એટલે જ્યાં ઇઝ એમ આર હોય ત્યાં તમે વોઝ વર લગાવશો એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ જશે. સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. હવે ઇઝ એમ આરનું પાસ્ટ ટેન્સ વોઝ વર. હવે વોઝ વર ક્યારે મુકાય છે એ બી અહીંયા તમને ટેબલમાં મૂકેલું જ છે. તમે અહીંયા ટેબલમાં જોઈ શકો છો કે કોની સાથે વોઝ આવે છે, કોની સાથે વર આવે છે. એક્ઝામ્પલ જોવું હોય તો તમે જોઈ શકો છો. આઈ સાથે વોઝ છે એટલે આઈ વોઝ, અને કન્ટિન્યુઅસ છે એટલે વોચિંગ. આઈ વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ. બરાબર છે? એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ડિફરન્સ ક્યાં દેખાય છે તમને? ઇઝ એમ આરનો. બાકી ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ બંનેમાં કોમન છે, સબ્જેક્ટ બી કોમન છે. એટલે ધ્યાન રાખવાની વસ્તુ કઈ છે? વોઝ વેર. માની લો કે તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો સેન્ટેન્સ આપેલું છે ચેન્જ ધ ટેક્સ્ટમાં, તો તમારે માત્ર ને માત્ર હેલ્પિંગ વર્બ બદલવાનું છે, બીજું કશું જ બદલવાનું રહેતું નથી. સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. ચાલો નેક્સ્ટ જોઈએ ફ્યુચર કન્ટિન્યુઅસ. ફ્યુચર કન્ટિન્યુઅસમાં હેલ્પિંગ વર્બ વિલ, શેલ એ જ યાદ રાખવાનું છે. સબ્જેક્ટ પ્લસ વિલ, શેલ પ્લસ બી પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. અહીંયા વચ્ચે આઈએનજી પહેલા બી વર્ડ ધ્યાન રાખવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હી વિલ બી રીચિંગ સુરત ઇન ધ મોર્નિંગ. પહોંચી રહ્યો છે, હમણાં પહોંચ્યો નથી, પહોંચશે એવું છે. એટલે હી વિલ બી રીચિંગ સુરત ઇન ધ મોર્નિંગ. વિલ, શેલ તો હવે તમને ખ્યાલ આવી જ ગયું છે કે બધા સબ્જેક્ટ સાથે આવશે. હવે ક્રિયાપદ સાથે આઈએનજી લગાવતા પહેલા ફ્યુચર કન્ટિન્યુઅસની અંદર બી વર્ડ લગાવવું એ ધ્યાન રાખવાનું છે. બરાબર છે? ટુ બીનો રૂપ એ બી તમારે ધ્યાન રાખવાનું છે. ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે ભવિષ્યમાં જે ક્રિયા થઈ રહી છે એને દર્શાવવા માટે, એટલે કન્ટિન્યુ છે. બરાબર? ચાલો હવે નેગેટિવ ફોર્મ જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના નેગેટિવ ફોર્મની અંદર હવે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ઇઝ એમ આર અને ક્રિયાપદ સાથે આઈએનજી તો આવે જ છે. તો નેગેટિવ બનાવવા માટે માત્ર હેલ્પિંગ વર્બ અને વર્બની વચ્ચે નોટ મૂકી દેવાનું છે. દેખાઈ જ રહ્યો છે તમને. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. એક્ઝામ્પલ જોવું હોય તો આઈ સાથે એમ આવે છે એટલે આઈ એમ નોટ ટીચિંગ યુ ઇંગ્લિશ. હી ઇઝ નોટ લર્નિંગ મેથ્સ નાઉ. હી છે એટલે ઇઝ આવી ગયું છે, અને કન્ટિન્યુઅસ છે એટલે ક્રિયાપદ સાથે આઈએનજી તો આવવાનો જ છે. પાસ્ટ કન્ટિન્યુઅસ જોઈએ તો હવે ઇઝ એમ આરનો પાસ્ટ ટેન્સ, અને નેગેટિવ છે એટલે નોટ. એટલે બધું સેમ છે, ખાલી
પ્રેઝન્ટ હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો ઇઝ એમ આર હેલ્પિંગ વર્બ વપરાશે, અને પાસ્ટ હોય તો ઇઝ એમ આરનો પાસ્ટ ટેન્સ વોઝ વર કરી દેવાનું. એટલે પાસ્ટ કન્ટિન્યુઅસમાં થઈ જશે વોઝ વર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. એઝ ફોર એક્ઝામ્પલ, શી વોઝ નોટ વર્કિંગ હિયર. શી છે એટલે વોઝ, અને વી વર નોટ શાઉટિંગ ઇન ધ ક્લાસ. વી છે એટલે વર આવી ગયું છે, બાકી બધું સેમ છે. હવે ફ્યુચર કન્ટિન્યુઅસને ચેન્જ કરવું હોય તો સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ. ફ્યુચર કન્ટિન્યુઅસમાં વિલ શેલ પ્લસ બી પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી આવે છે, એટલે બી પહેલા આપણે નોટ મૂકી દેવાનું છે. તો શું થઈ જશે? આઈ વિલ નોટ બી રાઇડિંગ ઓન માય સ્કૂટર. એટલે નેગેટિવ ફોર્મ થઈ જશે. એટલે હવે તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને પાસ્ટ કન્ટિન્યુઅસમાં ફેરવવાનું કે તો તમે હવે તરત જ કરી લેશો કે ભાઈ જ્યાં ઇઝેમાં દેખાશે ત્યાં વોઝ વેર કરી દેશો, બાકી કંઈ બદલવાનું નથી. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ને ફ્યુચર કન્ટિન્યુઅસમાં કે તો જ્યાં ઇઝેમાં દેખાય છે ત્યાં વિલ શેલ મૂકવાનું, અને જ્યાં નોટ છે ત્યાં તો નોટ રહેવાનું જ છે, અને એના પછી ક્રિયાપદ સાથે આઈએનજી બી સેમ છે, પણ નોટ પછી તમારે એક વર્ડ યાદ રાખવાનું છે ફ્યુચરમાં બી. એ લખીને તમારું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. પણ અત્યારે તમે 9thમાં છો એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ તમારા કોર્સમાં નથી, એટલે તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ઉપર જ ધ્યાન આપવાનું છે. ઓકે, ચાલો ઇન્ટરોગેટિવ ફોર્મ જોઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના ઇન્ટરોગેટિવ ફોર્મની રચના હેલ્પિંગ વર્બ આગળ ઇઝ એમ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ, જેમ કે આર યુ સેલિંગ બાસ્કેટ્સ. હવે યુ છે એટલે આર આવી ગયું, અને કન્ટિન્યુઅસ છે એટલે ક્રિયાપદ સાથે આઈએનજી. આર યુ સેલિંગ બાસ્કેટ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે આને પાસ્ટમાં બનાવવાનું છે તો ઇઝ એમ આરનું પાસ્ટ ટેન્સ વોઝ વર, તો વોઝ વર આગળ આવી જશે વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. વોઝ શી, સી છે એટલે વોઝ આવી ગયું. વોઝ શી ક્રાઇંગ એટ ધેટ ટાઈમ. હવે ફ્યુચર કન્ટિન્યુઅસ છે તો વિલ શેલ આગળ આવી જશે, એટલે શું થઈ જશે? વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી અને ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ, એટલે વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો. ફ્યુચર કન્ટિન્યુઅસની રચના આપણને યાદ છે કે ભાઈ વિલ શેલ પ્લસ બી પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. તો હવે એને આપણે જ્યારે ક્વેશ્ચન માર્ક કરીશું તો વિલ શેલ આગળ, અને આપણને ખબર છે કે હેલ્પિંગ વર્બ પછી તરત જ સબ્જેક્ટ આવે છે એટલે સબ્જેક્ટ, અને પછી બી અને પછી ક્રિયાપદ સાથે આઈએનજી. વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો. ચાલો હવે નેક્સ્ટ ફોર્મ ઉપર જઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાનમાં હમણાં જ જે ક્રિયા પૂર્ણ થઈ છે એને દર્શાવે છે. તો ચાલો એની રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ. મેં તે દિવસે ટેબલ લખાવ્યું હતું એ ટેબલમાં થર્ડ ફોર્મ લખ્યું હતું, એટલે થર્ડ ફોર્મ ધ્યાન રાખવાનું છે તમારે. જેમ કે ગો વેન્ટ ગોન, થર્ડ ફોર્મ કયો થઈ ગયો? ગોન. બાય બોટ બોટ, એટલે થર્ડ ફોર્મ બોટ. આવી રીતે તમારે થર્ડ ફોર્મ યાદ કરવાના છે. હવે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર તમને સબ્જેક્ટ સાથે હેલ્પિંગ વર્બ આવે છે હેઝ હેવ. હવે તમને પાછું ક્વેશ્ચન થશે કે હેઝ હેવ કોની સાથે? તો અહીંયા ટેબલમાં લખેલું છે એને જોઈ લેવાનું. આઈ છે તો હેલ્પિંગ વર્બ કયો છે? હેવ. તો એક્ઝામ્પલમાં જુઓ, આઈ હેવ જસ્ટ બોટ અ કાર. હમણાં જ એક કાર ખરીદી, એટલે પ્રેઝન્ટમાં જ, હાલમાં જ પૂર્ણ થઈ ક્રિયા. શી હેઝ, શી છે એટલે હેલ્પિંગ વર્બ કયો છે? હેઝ. ટેબલમાં દેખાય જ છે. શી હેઝ ઓલરેડી ડન હર મીલ, એટલે પૂરું કરી લીધું છે એનું મીલ, ભોજન, ખોરાક. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર એફર્મેટિવ રચનામાં હેઝ હેવ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ યાદ રાખવાનું. હવે જો આ પાસ્ટ પરફેક્ટમાં ચેન્જ કરશો તો શું થઈ જશે? તો એની રચનામાં હેઝ હેવનો પાસ્ટ ટેન્સ હેડ થઈ જશે, એટલે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ અને અધર વર્ડ્સ. જેમ કે આઈ હેડ વર્કડ ધેર સિન્સ 2009. આઈ સાથે હેડ. હવે અહીંયા સબ્જેક્ટમાં કયો સબ્જેક્ટ કયા હેલ્પિંગ સાથે હશે એવું કોઈ ક્વેશ્ચન થતું નથી, કેમ કે બધા સબ્જેક્ટ સાથે હેડ વપરાશે. એટલે આઈ હેડ વર્કડ ધેર સિન્સ 2009. રાહુલ had scored 90% in SSC board.
હેડ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ. હવે તમને ક્યારે બી કોઈ એમ કહે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના વાક્યને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બદલો એટલે તરત જ બદલી દેવાનું થશે તમને. એટલે તમારે ખાલી શું ડિફરન્સ દેખાય છે બંનેમાં? યસ, હેઝ હેવ અને પાસ્ટ પરફેક્ટમાં હેડ. બાકી રચના બંનેની સેમ છે. ફ્યુચર ફરી પાછું કહું છું, તમારા કોર્સમાં નથી પણ અત્યારે મેં સમજાવી દઉં છું કે આગળ ચાલીને જરાક ધ્યાન રાખો. તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ જે છે એની રચના કેવી થાય છે? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ જે છે એવો જ, અને પરફેક્ટ દર્શાવવા માટે હેવ, અને પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનો થર્ડ ફોર્મ અને અધર વર્ડ્સ. ફ્યુચર પરફેક્ટ એટલે ભવિષ્યમાં. ફ્યુચર પરફેક્ટનો મતલબ શું થાય છે કે ભવિષ્યમાં ઘટિત એવી ઘટના, એવી એક્શનની વાત થાય છે જે ભવિષ્યમાં થશે અને ભવિષ્યમાં જ પૂર્ણ થઈ જશે, એના વિશે વાત થાય છે. હી વિલ હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. એને આજ સાંજ સુધીમાં પૂરું કરી લેશે. એટલે ભવિષ્યમાં જ થશે, ચાલુ થશે અને ભવિષ્યમાં જ પૂરી થઈ જશે. એવી ક્રિયા દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફ્યુચરમાં દર્શાવવા માટે હેલ્પિંગ વર્બ વિલ શેલ, અને પરફેક્ટને દર્શાવવા માટે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ. ચાલો હવે નેગેટિવ ફોર્મ જોઈએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો નેગેટિવ ફોર્મ. હવે આ બંને યાદ રાખવાનો ઇઝી. ફરી પાછું કે ભાઈ જેવી રીતે એફર્મેટિવમાં હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય છે, તો નેગેટિવ બનાવવા માટે વચ્ચે નોટ. સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ્પલ, હવે કોની સાથે હેવ આવશે, કોની સાથે હેઝ, તો આગળના ટેબલમાં જોઈ ગયા તમે. આઈ છે એટલે હેવ આવી ગયું, અને નેગેટિવ છે એટલે નોટ, અને પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે કેચનો કોટ થઈ ગયું. આઈ હેવ નોટ કોટ ધ thief. અને હી છે એટલે હેઝ. હી હેઝ નોટ થ્રોન ધ બોલ. હવે પ્રેઝન્ટ પરફેક્ટનો નેગેટિવ ખ્યાલ આવી ગયો. ચાલો હવે પાસ્ટ પરફેક્ટનો નેગેટિવ જોઈએ. તો પાસ્ટ પરફેક્ટની અંદર બી સેમ. હેઝ હેવનો પાસ્ટ ટેન્સ હેડ, અને નેગેટિવ છે એટલે નોટ આવી જશે, અને ક્રિયાપદનો થર્ડ ફોર્મ એટલે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે થર્ડ ફોર્મ અને અધર વર્ડ્સ. હવે એક્ઝામ્પલ જોઈએ તો ધ પેશન્ટ હેડ નોટ ડાઈડ બિફોર ધ ડોક્ટર રીચ્ડ. એટલે હેડ નોટ, પેશન્ટ હેડ નોટ. હવે હેડ પ્લસ નોટ, નેગેટિવ છે એટલે નોટ, અને ક્રિયાપદનો થર્ડ ફોર્મ. ધ પેશન્ટ હેડ નોટ ડાઈડ બિફોર ધ ડોક્ટર રીચ્ડ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટના નેગેટિવમાં ડિફરન્સ ક્યાં આવે છે? યસ, હેઝ હેવ અને હેડનો. બાકી બંને સેમ છે. એટલે જ્યારે બી પ્રેઝન્ટ પરફેક્ટના નેગેટિવ વાક્યને તમને કહે કે આને પાસ્ટ ટેન્સમાં પાસ્ટ પરફેક્ટમાં બદલો, એટલે તમારે હેઝ હેવની જગ્યાએ શું મૂકી દેવાનું છે? હેડ. એટલે તરત જ તમારો સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટમાં બદલાઈ જશે નેગેટિવ ફોર્મમાં. ચાલો ફ્યુચર જોઈએ. તો ફ્યુચરની અંદર બી સેમ કરવાનું છે. સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ, અને જે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે અને અધર વર્ડ્સ. હી વિલ નોટ હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. વિલ નેગેટિવ છે એટલે નોટ, અને પરફેક્ટ છે એટલે હેવ, ક્રિયાપદનો થર્ડ ફોર્મ ડન, અને આગળ જે રચના છે એ અધર વર્ડ્સ આપણે લખી દેવાનું. ફ્યુચર ફરી પાછું, ફ્યુચર તમારા કોર્સમાં નથી. ચાલો આગળ ઇન્ટરોગેટિવ ફોર્મ જોઈએ. હવે ઇન્ટરોગેટિવ ફોર્મની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય પ્રેઝન્ટ પરફેક્ટને, તો હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ, અને ઇન્ટરોગેટિવ છે એટલે ક્વેશ્ચન માર્ક આવશે જ. હવે આપણને આટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જ્યારે બી વાક્યને ક્વેશ્ચન માર્ક બનાવવું હોય તો હેલ્પિંગ વર્બ આગળ આવી જાય છે, એટલે એ અહીંયા આગળ આવી જશે હેઝ હેવ, અને હેલ્પિંગ વર્બ પછી તરત જ સબ્જેક્ટ, અને સબ્જેક્ટ પછી તરત જ ક્રિયાપદ, એટલે હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ. એટલે અહીંયા શું થઈ ગયું? હેવ યુ. યુ છે એટલે હેવ આવી ગયું. હેવ યુ બ્રોકન ધ રૂલ્સ ઓફ ટ્રાફિક? ક્વેશ્ચન માર્ક. હવે ચાલો પાસ્ટ પરફેક્ટ જોઈએ. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર બી હેઝ હેવની જગ્યાએ હેડ. બાકી રચના બંનેની સેમ છે. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા કયા સબ્જેક્ટ સાથે હેડ વપરાશે આ ક્વેશ્ચન થતો નથી, બધાની સાથે હેડ, એટલે હેડ તે રીચ ધેર ઓન ટાઈમ અને ક્વેશ્ચન માર્ક. હવે બંનેમાં ડિફરન્સ ક્યાં છે?
જ્યાં હેઝ હેવ છે ત્યાં હેડ આવી ગયો, બાકી બંને સેમ રચના છે. એટલે જ્યારે બી પ્રેઝન્ટ પરફેક્ટના ઇન્ટરોગેટિવને બી તમને કોઈ ક્વેશ્ચન માર્ક કરવાનું કે તો પછી પાસ્ટ પરફેક્ટમાં બદલવું હોય તો હેઝ હેવની જગ્યાએ હેડ મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. ક્વેશ્ચન માર્ક છે તો ક્વેશ્ચન માર્ક રહેવા દેવાનું, ફૂલ એફર્મેટિવ હોય તો એફર્મેટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ. માત્ર રચનામાં હેલ્પિંગ વર્બ બદલાય છે, બીજું કશું જ બદલાતું નથી. ચાલો ફ્યુચર જોઈએ. તો ફ્યુચરની અંદર ઇન્ટરોગેટિવ ફોર્મમાં, ફ્યુચર પરફેક્ટના ઇન્ટરોગેટિવ ફોર્મમાં વિલ, શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ થર્ડ ફોર્મ અને અધર વર્ડ્સ. એક્ઝામ્પલ જોવું હોય તો વિલ પહેલાં, પછી સબ્જેક્ટ વિલ હી, અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેવ અને ક્રિયાપદનો થર્ડ ફોર્મ. વિલ હી હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. બાકી બધા અધર વર્ડ્સ જેવા છે એવા જ, અને ક્વેશ્ચન માર્ક. આઈ હોપ કે તમને આ ટેન્સના કમ્પેરિઝન થિંકિંગ ટ્રી બરાબર ખ્યાલ આવ્યો હશે. વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા કરતાં મને આ વધારે સારું લાગ્યું કે તમે બધા ટેન્સને એકસાથે જોશો તો તમને વધારે ક્લિયર થશે. તો આ ટેન્સને બરાબર સમજવાની કોશિશ કરજો, અને આખી સ્લાઇડ, આ આખું લખાણ જે છે એ તમારી નોટમાં લખી લેવાનું. પિક્ચર લખવાની જરૂર નથી, પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી, ખાલી ટેન્સીસ લખવાની કોશિશ કરવાની છે. અને ગૂગલ ફોર્મમાં જે આન્સર આપું, ક્વેશ્ચન આન્સર આપું, એ મને બરાબર સમજીને આપજો. હવે ટેન્સ ચેન્જ કરવાનું ખ્યાલ આવી ગયું હશે કે પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ હોય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલવાનું છે, તો એને કેવી રીતે બદલવાનું છે. પ્રેઝન્ટમાં એસકેઈએસ અને મૂળ રૂપ છે તો પાસ્ટમાં સેકન્ડ ફોર્મ, પ્રેઝન્ટમાં ઇઝ એ માં છે તો પાસ્ટમાં વોઝ વેર, પ્રેઝન્ટમાં હેઝ હેવ છે તો પાસ્ટમાં હેડ. અને ફ્યુચર તમારા કોર્સમાં અત્યારે ખાલી સિમ્પલ ફ્યુચર છે, બીજું નથી, એટલે એ તમારે બહુ ધ્યાન રાખવાનું નથી. ખાલી સમજવાનું છે, આગળ ચાલીને એ બી તમારે કામ આવશે. આઈ હોપ કે તમને આ ક્લિપિંગ બરાબર ખ્યાલ આવી હશે. ઓકે, થેન્ક યુ. વી વિલ મીટ next time again. Okay, thank you very much.